મિત્રો આપણે આજની વારસાની સિરીઝ લઈને આપણે થરાદની અંદર પહોંચ્યા છીએ અને મિત્રો વિડીયો પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે આપણું આ થરાદ છે એ કેવો ભવ્ય વારસો સાચવીને બેઠું છે। મિત્રો થરાદની અંદર એક એવી વાવ આવેલી છે જે વાવને ખોદવામાં આવી અને ત્યારથી કરી અને આજ સુધી એ વાવમાં કોઈ દિવસ પાણી ખૂટ્યું નથી। એવું કહેવાય છે કે એ વાવ વર્ષોથી છે, હજી સુધી એમાં પાણી ખૂટતું નથી। અત્યારે તો એ હવાવાળું થઈ ગયું છે, કોઈ એનો યુઝ નથી કરતો, પણ હજી સુધી અત્યારે આ વિડીયોની અંદર જ જોજો એ કૂવાની અંદર પાણી ભરેલું છે। પછી એક એવો મકબરો આવેલો છે જેને દૂધથી ચણવામાં આવેલો છે કે જ્યારે આપણે પહેલાંના જમાનામાં સિમેન્ટ નથી ત્યારે ચૂનાનો યુઝ કરતા હતા, ત્યારે ચૂનાને દૂધની અંદર ઓગાળી ગાળી અને એનું કામ કરવામાં આવેલું છે। અને થરાદની આપણે સ્થાપના અને થરાદ વિશે સંપૂર્ણ માહિતી આજના આપણા વારસાની સિરીઝમાં જોઈશું। તમે વિડીયો સાથે જોડાયેલા રહો, બહુ મજા આવશે। ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલી બનાસકાંઠાની રણબંકી અને પવિત્ર ભૂમિ એટલે થરાદ એક એવો પ્રદેશ જેના કણ કણમાં શુરવીરતા, ધર્મ અને આસ્થાનો અમૂલ્ય વારસો છુપાયેલો છે। આજે આપણે જાણીશું આ પ્રાચીન નગરની સ્થાપના અને ભવ્ય વારસા વિશે। આ દેખાતો સ્ટેચ્યુ કોઈ સામાન્ય માણસનો સ્ટેચ્યુ નથી, પણ આ થરાદના સ્થાપક થીરપાલ ધરુ છે। થીરપાલ ધરુ રાજસ્થાનના ભીનમાલના વતની હતા। એક લોકકથા અનુસાર થીરપાલ ધરુ અને તેમના ભાઈઓ વચ્ચે કોઈ બાબતે અણબનાવ અને ઝઘડો થયો હતો। આ ઝઘડાને કારણે થીરપાલે પોતાનું મૂળ વતન ભીનમાલ કાયમ માટે છોડી અને બીજે વસવાટ કરવાનો નિર્ણય લીધો હતો। થરાદ પ્રાચીન સમયમાં થીરપુર તરીકે ઓળખાતું હતું। ઇતિહાસના પાના ફેરવીએ તો જાણવા મળે છે કે વિક્રમ સંવત 101 ની આસપાસ મારવાડના ભીનમાલથી આવેલા થીરપાલ ધરુ નામના મહાન પુરુષે આ નગરની સ્થાપના કરી હતી। થીરપાલના નામ પરથી આ નગર થીરપુર તરીકે ઓળખાયું અને કાળક્રમે અપભ્રંશ થઈ અને થરાદ બન્યું। થરાદ અને આસપાસના રાજપૂતોનો ઇતિહાસમાં ભગવતીના આશીર્વાદ વિના અધૂરો છે। 10મી સદીમાં અહીં પરમારોનું, ત્યારબાદ સોલંકી અને વાવ થરાદના શૂરવીર ચૌહાણોનું, વાઘેલાઓનું શાસન રહ્યું। આ શૂરવીરોની રગે રગમાં વહેતું શૌર્યમાં આશાપુરાની દેન છે। આશાપુરા એટલે કે આશાઓની પૂરી કરનાર જગદંબા। રાજસ્થાનના નાડોલથી લઈને ગુજરાતના ખૂણે ખૂણે પૂજાતા આશાપુરા ચૌહાણો અને જાડેજો રાજપૂતોના કુળદેવી છે। ઇતિહાસ કહે છે કે નાડોલ રાવ લાખણ ચૌહાણ જ્યારે માતા શાકંભરી પ્રસન્ન થયા અને તેમની આશા પૂરી કરી ત્યારે તે મા જગદંબા આશાપુરા તરીકે ઓળખાયા હતા। આપણને આ દેખાતો દરવાજો કોઈ સામાન્ય દરવાજો નથી। આ થરાદનો 300 થી 400 વર્ષ જૂનો દરબારગઢનો દરવાજો છે। મિત્રો તમે આ દરવાજો જોઈ શકો છો, જેનું એટલું બહુ સરસ કાષ્ઠકલાનું કામ કરેલું છે અને આ દરવાજો મિનિમમ 35 થી 40 ફૂટની ઊંચાઈ ધરાવતો દરવાજો છે। દરવાજા ઉપર તમે જોઈ શકો છો કે ઝીણા ભાલા જેવા ઘણા બધા એવા કિલ્લા મારેલા છે, જે કોઈ દુશ્મન આક્રમણ કરે તો એના પહેલા દુશ્મનો આક્રમણ કરતા ત્યારે હાથીઓ વડે તેને દરવાજો તોડતા, એના માટે આ કીલ મારેલી હોય છે જે ભાલાની જેવી હોય છે। અને આ કીલ 300 થી 400 વર્ષ જૂની કીલ એવી ને એવી હજી ઊંધી છે અને આ આપણા વારસાનું ઉત્તમ ઉદાહરણ છે। બંને બાજુ એવી ઓસરીઓ રાખેલી છે જ્યાં બેસી અને પોરેદારો પોરો ભરી શકે અને કોણ આવે છે કોણ જાય છે દરબારગઢની અંદર એ પણ જોઈ શકતા હતા। ટુંડાનું તળાવ મિત્રો આ દરબારગઢની પાછળ આવેલું ભવ્ય મોટું તળાવ ટુંડાના તળાવ તરીકે ઓળખાય છે। આ તળાવને
થરાદના રાજા ભીમસિંહજી વાઘેલાએ બંધાવ્યું હતું. આપણે આગળ વાત કરી એમ આ એ જ મકબરો છે જે પાણીથી નહીં પણ તેનું બાંધકામ દૂધથી કરવામાં આવ્યું છે. અને આપણે નિહાળી રહ્યા છીએ અત્યારે વાવ. મિત્રો, આપણે આગળ વાત કરી એ પ્રમાણે આ એ જ વાવ છે જેનું પાણી ક્યારેય ખૂટતું જ નથી. એવું કહેવાય છે કે આ વાવ જ્યારે બનાવવામાં આવી હતી પ્રજા માટે ત્યારથી કરી અને આજ સુધી આ વાવમાં કોઈ દિવસ પાણી ખૂટતું નથી. તમે જોઈ શકો છો આ વાવને જાળી ઝંખરાએ જકડી લીધી છે, છતાં પણ આ વાવના વિસ્તારમાં આજુબાજુમાં અને વાવના કૂવામાં અખંડ પાણી પડેલું જ હોય છે. થીરપાળ ધરુએ થીરપુરની સ્થાપના કર્યા પછી તેમણે એક સમૃદ્ધ જૈન નગરી તરીકે વિકસાવી હતી. એમના જ સમયગાળામાં થરાદમાં ભગવાન અજીતનાથની પ્રતિષ્ઠા થઈ હતી અને તેમના બહેન હરકુબાઈએ 1444 સ્તંભોવાળું ભવ્ય જૈન દેરાસર બનાવડાવ્યું હતું. આ બધી બાબતો તેમના પરિવારની જૈન ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. અને મિત્રો, આ પ્રાચીન દેરાસર હતું અને અત્યારે એનું રિનોવેશન કરીને નવું બનાવવામાં આવ્યું છે. અને આ દેરાસરની નીચે અતિ પ્રાચીન થીરપાળ ધરુ વખતનું ભોયરું પણ આવેલું હતું. આ બધો મિત્રો જૂની દુકાનો છે, જૂના ઘર છે. આ એક આપણો વારસો છે. તમે જોઈ શકો છો કે કાસ્ટ કલાનો કેટલો બહુ સરસ નમૂનો છે. વર્ષો જૂના 200-300 વર્ષો જૂના મકાનો છે, જે એક બહુ સારી રીતે, આને પહેલા આપણે મેળી કહેતા હતા, તે મેળી બનાવવામાં આવેલી છે. બહુ સરસ છે. અને હજી પણ આ મકાનોની અંદર માણસો રહે છે. નીચે દુકાનો બનાવેલી છે. દુકાનોની અંદર પણ અત્યારે પબ્લિક વેપાર ધંધો કરી રહી છે. તમે જોઈ શકો છો ઉપર મેળી છે અને નીચે દુકાનો આવેલી છે અને અહીંયા પણ પબ્લિક ધંધો બીજો કરી રહી છે. અને બહુ સરસ મજાનો એવું બનાવેલું છે કે આપણો હજી સુધી મિત્રો આ વારસો હચવાઈ રહેલો છે. નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. એ મંદિર મિત્રો આપણા ભારતના સૌથી ધનિક ગૌતમ અદાણી સાહેબના કુળદેવી માતાજી કુંવારિકા માતાનું મંદિર છે. અને ગૌતમ અદાણી છે તે આપણા થરાદના મૂળ વતની છે. આ છે થરાદ બજારમાં આવેલું રામ મંદિર, જે વિક્રમ સંવત 1951માં થરાદના રાજા અભયસિંહજી વાઘેલાએ બંધાવ્યું હતું. વારસાની સિરીઝમાં મિત્રો આપણે થરાદ પહોંચ્યા હતા અને થરાદનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો. અને આપણે મળીશું હવે એક નવા વિડીયોમાં અને નવા લોકેશન સાથે, નવા વારસા સાથે. તમારા પણ વિસ્તારમાં મિત્રો કોઈ આવો વારસો હોય તો અમારા સુધી પહોંચતો કરો, અમારા સુધી તેનું લોકેશન પહોંચતું કરો. અમે ત્યાં પણ આવી અને બહુ સરસ વિડીયો બનાવીશું અને આપણે સાથે મળી અને ગુજરાતના ખોરાયેલા ઇતિહાસને, વારસાને ફરીથી લોકો સમક્ષ લાવીશું.